ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે। રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 1.5 કિલોમીટરની હાઈટવાળા વાદળો ગુજરાત પર સક્રિય થયા છે। સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। જુલાઈની શરૂઆતમાં જ રાજ્યમાં અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વિરમગામ, સાણંદ, બાવળા, અમદાવાદ, અરવલ્લી, પંચમહાલ ભારેથી અતિભારે વરસાદની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે નાના ડેમો ઓવરફ્લો થવાની શક્યતા છે। જુલાઈની શરૂઆત સુધીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। તારીખ 9 થી 15 સુધી પણ વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। વરસાદના યોગ શરૂ રહેશે, જેથી ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે। તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 5 દિવસ મધ્ય વરસાદ રહે તેવી આગાહી કરવામાં આવી છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે કચ્છ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે પોરબંદરમાં પણ તોફાની પવન સાથે દરિયો ગાંડો તૂર બન્યો છે। તોફાની પવન સાથે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, ત્યારે કોઈ દુર્ઘટના ન બને અને લોકોની સુરક્ષાના ભાગ સ્વરૂપે તંત્ર દ્વારા સ્થાનિકોને ચોપાટી પર જવાની મનાઈ કરવામાં આવી છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 141 તાલુકામાં વરસાદ વરસ્યો છે। આજે સવારથી દ્વારકા પર મેઘરાજા મહેરબાન થયા છે। દ્વારકા સહિતના આસપાસના વિસ્તારોમાં સવારથી અત્યાર સુધીમાં 2.25 ઇંચ વરસાદ વરસતા ખેતરો અને રોડ રસ્તાઓ પર પાણી ભરાયા છે। દ્વારકામાં સવારથી જ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। સવારથી અત્યાર સુધીમાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો છે। કલ્યાણપુરમાં પણ 1/2 ઇંચ વરસાદ વરસ્યો છે। નોંધનીય છે કે ગઈકાલે કલ્યાણપુરમાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો। ઉલ્લેખનીય છે કે આજે 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેમાં કચ્છ, દ્વારકા, જામનગર, બનાસકાંઠાનો સમાવેશ થાય છે। આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહીને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। તો બીજી તરફ રવિવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। માછીમારોને 28 જૂનથી 3 જુલાઈ સુધી માછીમારોને ચેતવણી આપવામાં આવી છે, જેમાં દરિયામાં કરંટ જોવા મળશે અને પવનની ગતિ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। રાજ્યના 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 18 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઓરેન્જ એલર્ટ મુજબ કચ્છ, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે। આ વિસ્તારોમાં તંત્રને એલર્ટ રહેવા અને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં પણ મેઘમહેર થવાની શક્યતા છે। આવતીકાલ રાત સુધીનો સમયગાળો ભારે વરસાદ માટે અત્યંત મહત્વનો છે। કેશોદ, માળિયા, વેરાવળ, રાણાવાવ, કુતિયાણા અને નાગઢ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। ખાસ કરીને ગીર જંગલ અને તેની આજુબાજુના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે। આ સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને આગામી 24 કલાક દરમિયાન અત્યંત સાવચેત રહેવા વિનંતી આપવામાં આવે છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને નદી નાળાઓમાં જળસ્તર વધવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા પણ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। રાજ્યમાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કરતા ચોમાસાની સિઝન જામી છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લામાં 215 તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા માહિતી અનુસાર ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના અને સાબરકાંઠાના વડાલી તાલુકામાં 6 ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસ્યો છે। આ કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। આ ઉપરાંત ગીર સોમનાથના તાલાળા તેમજ જૂનાગઢના વિસાવદર અને માંગરોળ તાલુકામાં પણ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13% નોંધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં
31.20% અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 21.50% વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 30.93% વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં 30.36% અને કચ્છ ઝોનમાં 23.7% સરેરાશ વરસાદ નોંધાયો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે 26 થી 30 જૂન સુધીમાં કેટલાક ભાગોમાં વરસાદ રહેશે તો 1 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા છે. પૂર્વ વિસ્તારના ભાગોમાં વરસાદ થશે. વીજળીના કડાકા સાથે અતિ ભારે વરસાદની શક્યતા છે.